રૂપિયાનું કર્જ આપણી પડદા માથે છે તો એ કોઈ નહીં રોતો નથી. તેમાં કઈ કર્જ થઈ ગયું જોવાય. તમે ફોટો માનો અમદાવાદનો કેણભાઈ પાસપોર્ટની ઓફિસર આવે પછી મારા સત્સંગમાં આવતો મને ગુરુ કર્યા 13 વર્ષ ગુરુ પાડ્યો. પાસપોર્ટમાંથી બિચરા હતો જ રેલવે અને સંત મહાન બનાવ્યો અને પછી જે પોતે પોતાનું મૂકીને પોતાની પત્ની કે એમને જગત કેમ કરવા ગયો ને કે 13 કરોડનું કરણ 13 કરોડમાં બુડી ગયો. પછી મરવા ગયો અમારી માં આવ્યો અને 15% રૂપિયા વ્યાજે લીધા. કેટલા? 15%. હવે એના 78 લાખ રૂપિયાના 15% વ્યાજ. માણસ કે છે 8.5 લાખ રૂપિયા મહિને વ્યાજમાં જાય. એ મરી જાય ધંધો કરી તો ઉપર આવે એની બાયરીના નાના દવા પીવાનો વારો હોય. એટલે મારી પાસે મને કે દાદા છેલ્લું ક્યાં રામ રામ મેં કઈ દવા પીવી છે? હું પીવી થઈ છે દવા પીવી તો નામ મેં પીધો નહીં દવા. પણ મને કે સવારે કોર્ટમાં જવાનું 4 મહિના કાલ જેલ પર એમ છે પાછી પૈસા લેણિયા વાળા કેસ કર્યો. તમે આ મારો છોકરો છો. મેં 3 છોકરા થયા. ગુરુએ પણ આવ્યો 3 શિષ્ય કર્યા. આ નાનો વચ્ચેરો આને મેં કીધું ઓલા કરણિયા કરજમાં છે એ અમદાવાદ અને અહીંથી આનો ઉભો આ ઉભો છું. મને ગુરુને પગે લાગ્યો અને મેં આ વિદ્યા બનાવી. રામચંદ્ર દેવ વલ્લી ટપા ભણ્યા. કૃષ્ણ સાંદીપ મુનિના આશ્રમમાં 12 વર્ષ ભણ્યો. સજીવની મંત્ર કૃષ્ણ ભણ્યો અને એને અર્જુનને બનાવી અને 18 દિવસના યુદ્ધમાં એ પદ મેળવ્યું. એ વિદ્યા હું મારા ગુરુમાં ભણી અને આ પાત્રો થાય એને ભણાવવા 4 બેઠો. પછી એને ખાલી બાપુને ફોન કર્યો. મેં કઈ બાપુને કીધું બાપુ શું કરો? તમે કોણ બોલો? તો હું આકડિયાથી મોટા આકડિયા વાળા એક સંત છે સુરતમાં આશ્રમ છે એનો દીકરો છું. નામ મેં એને ગુરુ માન્યા છે. મર્યાદા પારસમાં એમ ટકા કે બાપુ આવો અમારના મહેમાન થાય. તો કે તમારે શું કામ? એ કે બોલો કિરણભાઈ મારા બાપુજી પાસે આવ્યો હતો. એ બિચારાને 13 કરોડનો ખર્ચ છે મરી જાય. એ કે આને કઈક શાંતિ કરશે ને બાપુ કીધા 3% જ લેવું. 8% ઉડાવી રાખ્યું. મહિને 8 લાખનો લાભ કરી દીધો એના ઘરમાં. આ છોકરા એ મારા જો હું જો તો હતો નું કર કાઢી નાખે. પણ અરે 8 લાખમાં મેં આવા હત્યો છે રજા રાયા. તમને જો ભગવાન આવે તાર લાગ્યો હોય કામ ન થાય કોણ કે? પણ તાર નથી લાગ્યો એટલે રખડવું પડે. તેમાં રોવા હું મળ્યો? ભાઈડો જેવો ભાઈડો. આમાં રામ બેઠો, અહીંયા અગ્નિદેવ, અહીંયા દક્ષદેવ, અહીંયા નાકમાં ઈંગડા પીંગડા, અહીં વરુણદેવ બેઠા, અહીં ઇન્દ્ર કામદેવ બેઠા. એટલા બધા દેવ છે બેઠા છે ને આમાં ઓલી કઈ 5 રૂપડો થઈ જાય તો ભગવાન વિષ્ણુની લક્ષ્મી ભલનગરી ભગવાન પણ આવી ગઈ. પણ આપણે ભગવાનના જમવા લઈને એના ટાટિયા પકડીને આપણે ઘેરે રહી જાય. પછી ભગવાનને ઘેરો ન દાવ તો ઓલી લટી પાછોડી 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 કરતી આપણે ઘેર આવે. આ મારે ઘેર રોજ આવી ગયો. હમણાં 3 કરોડ લઈને આવી. હું એની માનો લબડો એના માલિકને પકડો તો સમજાણું ને બા ભાભી પૂરું થાય. છોકરાને ખર્ચ એમાં તમે શું કામ? હા એના હજી 10મા નાથનું પાખડું કહ્યું, 12મા નાથનું કહે છે ને તમારા ઘરમાં તમને બધાય મારવા આવે. હું જાણું છું આને શું છે. સમજાવું ને? વિશ્વાસ છે. આ મારો આશ્રમ છે. કાલ 5 વાગે હું કથા કરું છું. લાખ માણસો આવે. રાત્રે 9 વાગે ત્યાં લઈને આવજે. સમજાણું ને? હે તમારે સારું કરવું હોય તો આવો. હા એડ મટી ગયા. હા કેન્સર મટ્યા. 8 કરોડોના કર્જમાં બુડેલા થાય છે. પણ તમને પેલા વિશ્વાસ આવવો જોઈએ.
વિશ્વાસ તમારી અંદર છે અને ઈશ્વર તમારે ત્યાં તમને વિશ્વાસ હોય કે હું કાળુ દાદા પાસે ગયો છે એટલે મારા ઘરમાં શાંતિ ના સંપત્તિ આવી જાય એવું તમારા મનમાં વિશ્વાસ કરો ને મનમાં નક્કી કરો અને મનમાં શ્રદ્ધા કરો. હું તો તમને શબ્દ આપું ઘેરે જાઓ ને થોડાક સમયમાં બધું નીકળી જાય પણ તમારા મનને ઉપાધિ હું કરે થઈ ગયું હું શું કરે આવા લોદરા વેરા ન કરાય. મન સંગા તો કાતરો જ ને ગંગા આગળ નહીં બાપુ હે તેમાં 3 કરોડ નો ખર્ચ થઈ ગયો તેમાં કઈ બી જવાય હે. હું નાનો હતો ને મારો બાપ મરી ગયો ખેતીમાં દુષ્કાળ પડતો હતા હે અને ગુરુ પાસે વયો ગયો સાધુ થવા. ગુરુ કે ઘરે જા કે પુણ્ય મોજરી જાય ત્યાં બધાને ખવડાવવું આ બાપુને ઘૂડે. બાપુ કે કઈક લીલા કરવી પડશે નકર આનું હલાવવું કેમ એટલે મેં થઈ નાનો મેં કીધું બાપુ હલાવે છે તારો કોક ને ખવડાય છે મન જવા દે નહીં એક પણ ઘી નાખી આપું નાખવા આવ્યો રહેવા નથી આવ્યો. સમજાઈ ગયું ને પૂરું. હવે અમારે સત્સંગ કરી પૂરો કરવો. આને તો ખાલી લાઈન બતાવી જો આ દાબી નીચે બેસી રાત્રે 4 વાગે ઉઠી કોઈનું મોઢું નહીં જવું ઘરનાનું અને નાય અને ઉભા થાય બેઠા પૂજા કરો કે હું બજારમાંથી ફૂલા લઈ આવ્યો મારો ભગવાન આવ્યો આ આવ્યો ગાડી લઈને હે બેઠો પછી એના પગ ધોયા ગંગાજળથી ગંગાજળથી ચંદનથી સાંડવો કર્યો અંગૂઠે પછી કપાળમાં સાંડવો કર્યો એને ફુલાડ પહેરાવ્યા ફુલાશેનથી વંદા કર્મા યનિગ્રાબા યત્વંદી દોરા દેવા કર્મ વિનો હનુમાન દિવાહા એના તારાથી જ આ ફૂલ થયું ફૂલ તુનો એ હુંગીને તુનો એ ચડાય આદિલાસ સ્થિર થઈ ગયો. તો આવ્યો આરતી ઉતરી રે તમારા 3 છોકરા 3 વન બોલો કે ઉઠો હાલો બાપુને પ્રદક્ષિણા કરો. તમારા ખિસ્સામાં ઘરેણા રૂપિયા હોય બધા બાપુને પૂરમાં ઘાઘર થયો ચલાવવા માર્યા તો દુઃખી થઈ ગયા આખી દુનિયા નરકમાં ગઈ હે. પૈસા બહુ કમાવાની વૃત્તિ હોય ભેળા કરે ને એ બીજા જન્મની અંદર એવું થાય અતિ લોભમ મણિધર પ્રાપ્ત એવું થાય યાર. પછી ભાઈડાને બહુ પ્રેમ હોય હે અને બહુ વિશે વાઇટનામાં છોકરા હારું નકરી પાપ કરવાની વતી લાગી છે આ કળિયુગમાં. પુત્રાણી વચનથી બધી વાસા કરમાં બે માણાનો બહુ પ્રેમ પછી એકાદો મરે એટલે કોણ થાય ખબર વિશે વાઇટના શેમાં વધારે ભૂંગણા ગટર ખાઈને બચા કરતા. આ બીજો જન્મ ભૂંગણાનો આગલો જન્મ એનું પૈસા હતી મારી વાણી નથી શાસ્ત્રમાં લખી. ત્રીજી પુત્રની વાઇટનામ કરવી છે જેને દીકરામાં બહુ રસ હોય પાપ કરી નકરા મોટરું બંગલા પૈસા કરી દે પછી બીજા જન્મમાં થાય ભૂત. પછી અમારી પાસે લગભગ 1.5 લાખ માણ આવ્યા દાદા અમારા ઘરમાં પિતૃ નડે કરવું હું પણ મેં કીધું મારા હાથોથી જ નડતો હવે પવન નકરો રહ્યો કેમ નડે તો કે પણ આખા ઘરમાં ખાઈ ગયા તો દવા. મેં કીધું એક વસ્તુ બતાવું પણ આ ભૂત થયો છે એટલે નડે. હવે ભૂતને ભગવાન બનાવવો હોય તો શું કરવું કયો બને છે. મારું જ્ઞાન નહીં ગમે તમને મને ખબર છે કારણ કે આ કળિયુગ છે ત્યારે ખોટા જ્ઞાન ના ધણી હજારો ભારતમાં ભાગવતની કથાઓ થાય આ ચૈત્ર મહિનામાં પણ એક કથા સાંભળીને કોઈ સુખદેવજી જેના પાપનું પ્રાચિત ન થયું વાંચનારને નથી થતું હું કામે પેલા કોઈ ગુરુનો શબ્દ જોઈ નો થાય. બ્રહ્મનિષ્ઠ ગુરુ બ્રહ્મ એટલે પોતે બ્રહ્મમાં લીન થઈ ગયો અને નિષ્ઠા થઈ ગઈ એનો શબ્દ રહ્યો પછી ઉભો થઈને હાલવા માંડે શું ગઈ ગઈ છોકરાને ઘરે થયું છે બધું તો હાલો અમારે સત્સંગ આને પૂરો કરવો. હા આ તો બાપુએ પરસો પૂર્યો કે આને સારું થાય બાપુનું નામ અમર રહે. બસ ગઢા મારા છે બરાબર અને 4-5 થી ધોકા હોય તમને આપણે કે મને ખબર છે બિચારો જીવ સારો થાય થાય
હા. બરાબર લઈ જાઓ હે ને. જો આ પ્રાણ રાખી અને આ દબાવો પણ 4 વાગે ઉઠવું પડે છે. આ પ્રાણને ધીરે ધીરે આંખ સ્થિર કરવો પડે હે. બોલો, જો એ પ્રાણ સ્થિર થાય હે તો ત્યાં શિવનું રૂપ છે. શિવ શાંતિ દાતા, શંકર સહાર કરે એટલે શાંતિ આવે. ત્યાં તમારું મન જો 5 સેકન્ડ વાર સ્થિર થાય તો અહીંયા શિવ છે. શિવ એટલે તમારો પ્રાણ પવન. એ પવનમાં તમારું મન છે. એ પવનમાંથી તરંગ નીકળ્યો એટલે મોજા. એનું એ મન પવન છે હે. અને શંકરે ત્રણે પવન છે. એ પવન પવનમાં મેળવે ને એટલે ત્રણે પવન એક થાય ને એટલે નોખા નોખા ભટકાતા હતા એક થઈ ગયા શાંતિ થઈ ગઈ ને એનું નામ શંકર સહાય કરે. બાપુને પૂછો શંકર ને કેટલા સમયથી આ પૂજા મૂકે હે? બાપુ વગાડો છો ને, ભગવાનની પૂજા કરો છો, કરજો ક્યાંક નાસ્તિક નો થતા હે. પણ આમાં શંકર છે ને ડ્યુટી પાસે એને પેલા 4 વાગે યાદ કરો ને પછી આને કરજો. અને ડ્યુટીમાં બેસી હે અને ત્યાં સ્થિર થઈ અને જે મંત્ર આપ્યો છે જપી તો બાપુને ગા દોવા નહીં જવી પડે. એ પૂંજા થઈ રહે ને એટલે એની જાણે ફર્સ્ટ ક્લાસ જાયફળ નાખેલું, એલચી નાખેલું અને બાપુ પાસે દૂધ આવવાનું એની જાણી આવી છે. બેઠો હોય છે ત્યાં કોણ લઈને આવે એ આગળ નહીં કહો. બાપુ હમણાં અમારે મેળા છે ને આવવા એને આવવા માટે દઈ. બાપુ કે નાના આ તો ન લાવું તો હું એકવાર આવતા નહોતો. આ લાટને લાવી દીધા સંજય ફાટી ગઈ. કોણ કરે? આ તો દાખલા હતા. આવડો આને ઘરના થોડી છે બેટા. સત્સંગ પછી કરે આ તો તમારો વિશ્વાસ પેલા બંધાય. ના ના સારું કામ થાય તો જ ભજન કરો. કામ નો થાય ને એટલે મારાનો વિશ્વાસ ન રહે. આને બાઈ ખુરશી થોડી કઈ અહીં હાથી રહી ગયો હે. આવી ગયો આગળ છે નહીં. એ તો મેં તને કહી તારી માથે હાથ ઘાય છે. ભાઈજી ને લઈને આવ્યો પછી એને ડોક્ટર સાહેબ ડાક્ટરે 1 લાખ રૂપિયા કીધા. 1 લાખ રૂપિયા થાય ઓપરેશન ના. 1 લાખ રૂપિયા અહીં બા નહોતા. પછી ભાઈઓને ભેળા કર્યા. ભાઈ કુટુંબ એ ભાઈ કુટુંબ ભેળા છે તો કઈ વ્યાજે લઈને કે આમ જ લઈ ગયો. કોકે સીધું કાકડિયા કાળુ બાપા અહીંયા આવ્યા છે ત્યાં લઈને આવ્યો હે. લઈને 80 રહી ગયો 1 લાખ આવ્યા. મેં કીધું મારા આશ્રમમાં આવી જાય હે. એની પત્નીને લઈને આવ્યો. 1 જ કલાક મારી પાસે બેઠે સત્સંગ હાલતો. એમાં કેટલી કલાકમાં સારું થયું? 7 કલાકની અંદર હાથ જેવો હાથ આ માણસની બાયરીનો